ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ભાજપાના ઉપપ્રમુખ બાલુ ફતેસિંહ વસાવા દારૂ સાથે ઝડપાયા હતા। હા, ભાજપ સરકાર ભલે બંગણા ફૂટતી હોય કે દારૂબંધીનો કડક અમલ થશે, પરંતુ અહીં તો ભાજપના હોદ્દેદાર જ દારૂ સાથે ઝડપાયા। મળેલી વિગતોમાં નર્મદા જિલ્લાની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ કારમાં દારૂ લઈને આવી રહ્યો છે। આથી નેત્રંગ અને ડેડિયાપાડા વચ્ચે સાગબારા વચ્ચે નાલાકુંડા 3 રસ્તા પાસે નર્મદા જિલ્લાની એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન મહારાષ્ટ્રના તણખુણીયા જવાના રસ્તા પાસે સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ કાર આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી બિયરની પેટીઓ મળી આવી હતી, જેથી નર્મદા પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ બાલુ ફતેસિંહ વસાવા રહેવાસી ટીમલા તાલુકો નેત્રંગ હોવાનું જણાવ્યું હતું। નર્મદા પોલીસે આરોપીને સાગબારા પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે તેની પાસેથી 26,400નો બિયરનો જથ્થો અને 3 લાખ રૂપિયાની કાર મળી 3,26,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે બિયરનો જથ્થો લઈને આવનાર બીજું કોઈ નહીં પણ નેત્રંગ તાલુકા ભાજપના ઉપપ્રમુખ એવા બાલુ ફતેસિંહ વસાવા છે। હા, ભાજપના આગેવાન છે, પાછા તો હોદ્દેદાર છે, એટલે નર્મદા જિલ્લા પોલીસે જ્યારે આ વાત જાણી તેમ છતાં તેમની સામે ગુનો દાખલ કર્યો હતો। હવે જોવાનું રહ્યું કે નેત્રંગ તાલુકાના ભાજપના ઉપપ્રમુખ બુટલેગર બન્યા છે, તો હવે તેમની સામે શું પગલાં ભરાશે? શું ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ નેત્રંગ તાલુકાના ભાજપના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરશે કે પછી અન્ય કઈ રીતે પગલાં ભરશે તે જોવું રહ્યું।